નમસ્કાર. દ્વિજા એસ્ટ્રોની અંદર આપ સર્વનું ફરી હાર્દિક સ્વાગત છે. દાનની અંદર શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે પુરુષોત્તમ મહિના નિમિત્તે અધિક માસની અંદર શાલિગ્રામજીનું દાન છે એ અવશ્ય કરવું જોઈએ. અને વિશેષ કરી અને જે બ્રાહ્મણો છે એ શાલિગ્રામની નિત્ય પૂજા કરતા હોય, શાલિગ્રામજીનું નિત્ય અર્ચન કરતા હોય, એવા બ્રાહ્મણોને શાલિગ્રામજીનું દાન છે એ કરવું જોઈએ. એકાદશીનો ઉપવાસ, વ્રત વગેરે કરી અને દ્વાદશીના દિવસે સંકલ્પ કરી અને શાલિગ્રામજીનું દાન કરવામાં આવે તો એ પણ વૈકુંઠની પ્રાપ્તિ કરાવનારું છે. તો અવશ્ય શક્ય હોય અને આપની પાસે કોઈ એવા દાન ગ્રહણ કરનારા વિપ્રવૃંદ હોય, બ્રાહ્મણો હોય, તો એમને શાલિગ્રામજીનું પણ દાન અવશ્ય કરજો, જેનાથી ભગવાનનું સાયુજ્ય અને ભગવાનનું સાનિધ્ય છે એ પ્રાપ્ત થશે. ભગવાનના ચરણોની અંદર જો ભક્તિ જોતી હોય તો અવશ્ય શાલિગ્રામજીનું દાન છે એ કરવું. અને શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે 12 શાલિગ્રામજી, મહાપુરુષો પણ કીધેલું છે કે 12 શાલિગ્રામજી એક સાથે જ્યાં વિરાજિત હોય ત્યાં એક ક્ષેત્ર સામાન્ય રીતે તીર્થ ક્ષેત્ર સમાન બની જાય છે. એ જગ્યાએ કોઈ પણ વ્રત, પૂજન, જપ, તપ, અનુષ્ઠાન વગેરે કરવામાં આવે તો એનું અનંત ગણું પુણ્ય છે એ પ્રાપ્ત થતું હોય છે. તો શક્ય હોય તો આ અધિક મહિનો છે, વિષ્ણુ ભગવાનનો મહિનો છે, તો એની અંદર શાલિગ્રામજીનું દાન બ્રાહ્મણોને છે એ કરવું, જેનાથી ભગવાનનું સાનિધ્ય છે એ પ્રાપ્ત થાય. અસ્તુ.